સ્વાગત છે તમારું આપણી શિક્ષણ સેતુ ચેનલમાં. આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતી સાહિત્યના અમર કવિ, જેમણે આપણે આદિકવિ તરીકે ઓળખીએ. તમે જાણો છો ને આદિકવિ તરીકે કોને ઓળખીએ છીએ? બિલકુલ સાચું છે, નરસિંહ મહેતા. તો નરસિંહ મહેતા વિશે આપણે વિગતે વાત કરીશું. તો ધોરણ 12માં ગુજરાતી વિષયમાં સૌથી પહેલું પદ્ય રચના છે અખિલ બ્રહ્માંડમાં, જેના રચયિતા છે નરસિંહ મહેતા. સાહિત્ય સ્વરૂપ છે પદ એટલે કે ભક્તિ ગીત. નરસિંહ મહેતાનો સમયગાળો 15મું શતક અથવા તો 15મી સદી. ગુજરાતી ભાષાના આદ્ય કવિ નરસિંહ મહેતાનું વતન ભાવનગર જિલ્લાનું તળાજા ગામ અને એમની કર્મભૂમિ જૂનાગઢ. સામળસાનો વિવાહ, હાર, હુંડી, કુંવરબાઈનું મામેરું અને શ્રાદ્ધ એમની આત્મચરિત્રાત્મક રચના છે. નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના ઉત્તમ કોટીના ભક્ત કવિ છે. એમણે જ્ઞાન, ભક્તિ, વૈરાગ્યના પદો સર્જીને ગુજરાતી કવિતાને રડિયાત કરી છે. ઝૂલણા છંદમાં લખાયેલા નરસિંહના પ્રભાત્ય લોકકંઠે વસીને આપણે ત્યાં ચિરંજીવી બન્યા છે, જેમ કે ભોરી રે ભરવાડ, જળકમળ છાંડી જાને, જાગને જાદવા, જાગોને જસોદાના જાયા વગેરે. હૃદયસ્પર્શી અને ભાવ નીતરતી એમની કાવ્યવાણી, એની સરળતા અને સહજતાથી આપણા મનમાં રમી રહી છે. આ પદમાં નરસિંહ મહેતાના ઈશ્વરના સર્વવ્યાપી રૂપની લીલા વર્ણવી છે. સંસ્કૃતમાં એક ઉક્તિ છે, એકમ સત વિપ્રા બહુધા વદતી, એટલે કે સત્ય એક જ છે, પણ જ્ઞાનીઓ એને જુદી જુદી રીતે વર્ણવે છે. એટલે કે પરમાત્મા તાત્વિક રીતે એક જ છે, પણ અનેક રૂપે દેખાય છે. ઉદાહરણ રૂપે જોઈએ તો જેમ સુવર્ણ એક જ છે, પણ એમાંથી ઘડાયેલા અલંકારો જુદા જુદા નામથી ઓળખીએ છીએ, એ રીતે પ્રભુ આ સૃષ્ટિમાં વિવિધ સ્વરૂપે પ્રગટ થાય છે. જ્ઞાનીઓએ રચેલા જ્ઞાન ગ્રંથોને સમજવામાં જે ગેરસમજ કરી છે, એને નરસિંહ મહેતા ગડબડ તરીકે ઓળખાવીને હસી કાઢે છે. ગડબડ એટલે જોઈએ તો ભગવાનને અલગ અલગ માને છે, પણ વાસ્તવમાં તો ઈશ્વર એક જ છે. આવા પરમેશ્વરે શાસ્ત્ર જ્ઞાન દ્વારા તો ખરા, પણ પ્રેમની પરાકાષ્ઠા રૂપે ભક્તિ દ્વારા સરસ રીતે પામી શકાય છે. એવી પોતાની પ્રતીતિ આ ભક્ત કવિએ અહીં વિવિધ દ્રષ્ટાંતો દ્વારા દર્શાવી આપી છે. કવિતા અને તત્વજ્ઞાનનો સમન્વય કરતું એકાત્મક ભાવનું આ પદ નરસિંહની ચિરંજીવ અને સદા રમણીય સ્મરણીય કૃતિ છે. તો મિત્રો, હવે આના આધારિત આપણે થોડા પ્રશ્ન જવાબ પણ જોઈએ. પ્રશ્ન નંબર 1, અખિલ બ્રહ્માંડમાં કાવ્યના કવિ કોણ છે? નરસિંહ મહેતા. પ્રશ્ન નંબર 2, નરસિંહ મહેતાનું વતન કયું છે? તળાજા ભાવનગર જિલ્લાનું અને એમની કર્મભૂમિ જૂનાગઢ. પ્રશ્ન નંબર 3, નરસિંહ મહેતા કયા સમયમાં થઈ ગયા? 15મું શતક, 15મી સદી. પ્રશ્ન નંબર 4, ગુજરાતી ભાષાના આદિકવિ તરીકે કોણ ઓળખાય છે? નરસિંહ મહેતા. પ્રશ્ન નંબર 5, નરસિંહ મહેતાના પદો કયા છંદમાં પ્રખ્યાત છે? ઝૂલણા છંદમાં. પ્રશ્ન નંબર 6, અખિલ બ્રહ્માંડમાં કાવ્યનું સાહિત્ય પ્રકાર જણાવો. પદ, ભક્તિ પદ અથવા તો આધ્યાત્મક પદ. પ્રશ્ન નંબર 7, પરમાત્મા એ આ સૃષ્ટિનું સર્જન શા માટે કર્યું? વિવિધ પ્રકારના રસનો સ્વાદ માણવા માટે. પ્રશ્ન નંબર 8, કવિના મતે સુવર્ણ અને અલંકાર વચ્ચે શું ભેદ છે? કોઈ જ ભેદ નથી, માત્ર નામનો જ ભેદ છે. ઘાટ ઘડ્યા પછી નામ અલગ પડે છે. પ્રશ્ન નંબર 9, વેદો શું કહે છે?
કનક કુંડળ વિશે ભેદ ના હોય, એટલે કે સોનું અને કુંડળ એક જ છે. પ્રશ્ન નંબર 10. નરસિંહ મહેતાના આત્મચરિત્રાત્મક પદો કયા છે? હાર, હુંડી, કુંવરબાઈનું મામેરું, સામરસાનો વિવાહ અને શ્રાદ્ધ. તો મિત્રો, આ હતું નરસિંહ મહેતાનું અદ્ભુત આધ્યાત્મક દર્શન. એમના રચેલી અખિલ બ્રહ્માંડમાં જે પદ રચના છે એના વિશે ચર્ચા કરીશું. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે, દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું, શૂન્યમાં શબ્દ થઈ વાસે. એટલે પ્રસ્તુત પંક્તિમાં કવિ કહેવા માંગે છે કે સમગ્ર વિશ્વમાં એક સ્ત્રી હરિ તું જ છો, પણ તું જુદા જુદા અનંત રૂપે દેખાય છે. દેહમાં દેવ રૂપે, તત્વમાં તેજ રૂપે, શૂન્યમાં શબ્દ રૂપે રહ્યો છે. અહીં મિત્રો આપણે જાણીએ છીએ કે આપણને શબ્દના અર્થ પણ પૂછાય છે. તો એની વાત કરતા અખિલ એટલે આખું, સમસ્ત. બ્રહ્માંડ એટલે બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે એટલે જુદા જુદા સ્વરૂપે, રૂપે અનંત ભાસે, અનંત એટલે જેનો અંત નથી તેવો, ભાસે એટલે ભાસવું, ભાસ થવું, દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું, તત્વ એટલે પંચભૂત, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશમાં તું જ છે. શૂન્યમાં શબ્દ થઈ વેદવાસે, શૂન્ય એટલે વિનાનું, રહિત, દાખલા તરીકે જ્ઞાન શૂન્ય. વેદવાસે, વેદ એટલે આર્યોનો સૌથી પ્રાચીન ધર્મ ગ્રંથ ઋગ્વેદ. વાસવું એટલે રહેવું. એટલે અહીંયા એમ કહેવા માંગે કે સમગ્ર વિશ્વમાં એક શ્રી હરિ તું જ છો, પણ તું જુદા જુદા અનંત રૂપે દેખાય છે. શ્રી હરિ દેહમાં દેવ રૂપે, તત્વમાં તેજ રૂપે, શૂન્યમાં શબ્દ રૂપે રહેલો છે. એના પછીની બીજી પંક્તિમાં કહે છે, પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂદરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે, વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આસે. અહીંયા કવિ કહે છે, ભૂદરા પવન તું છે, પાણી તું છે, ભૂમિ તું છે, અને તું જ આકાશમાં વૃક્ષ રૂપે ખીલી રહ્યો છે. આમ અનેક પ્રકારના રસને માણવા માટે વિવિધ રચનાઓ કરી છે. એ જ આશાએ શિવમાંથી જીવ થયો છે. ભૂધરનો અર્થ થાય છે અહીંયા, ભૂધર એટલે ભૂમિને ધારણ કરનાર. ભૂમિ એટલે જમીન, ધરા. અને ભૂધરા જે શબ્દ છે એ અહીં શ્રી કૃષ્ણના અર્થમાં કહેવામાં આવ્યો છે. જ્યારે નરસિંહ મહેતા કૃષ્ણ વિશે વાત કરે છે ત્યારે કહે છે કે ભૂધરા એટલે ભૂમિને ધારણ કરનાર પણ તું જ છે, પવનમાં પણ તું જ છે, પાણીમાં પણ તું, અને ભૂમિ એટલે કે જમીન, ધરામાં પણ તું જ છે. વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે, ફૂલી રહ્યો એટલે વિકસી રહ્યો છે. આશે એટલે આશાઓમાં. વિવિધ રચનાઓ કરીને અનેક રસ લેવાને શિવ થકી થયો એ આશે. આશે જે શબ્દ છે એનો અર્થ થશે આશાએ. એટલે કે અહીં ભૂધરા એટલે કે કહેવાયું છે ભૂમિને ધારણ કરનાર હે શ્રી કૃષ્ણ, પવન તું છે, પાણી તું છે, ભૂમિ તું છે, અને તું જ આકાશમાં વૃક્ષ રૂપે ખીલી રહ્યો છે. આમ અનેક પ્રકારના રસને માણવા માટે વિવિધ રચના કરી છે. એ જ આશાએ શિવમાંથી જીવ થયો છે. પછીનું કે વેદ તો એમ વદે, શ્રુતિ સ્મૃતિ શાખ દે, કનક કુંડળ વિશે ભેદ નાહે,
ઘાટ ઘડિયા પછી નામ રૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોય. પ્રસ્તુત પંક્તિમાં નરસિંહ મહેતા કહેવા માંગે છે કે વેદ પણ એમ જ કહે છે, શ્રુતિ અને સ્મૃતિ પણ એ વાતમાં સાખ પુરાવે છે. કનક એટલે કે સુવર્ણ અને કુંડળ એટલે સોનાનું ઘરેણું, એ બે વચ્ચે કોઈ તફાવત નથી, કોઈ ફરક નથી. સોનામાંથી અનેક ઘાટના અલંકારો બનાવ્યા અને તેને જુદા જુદા નામ આપ્યા, પણ આખરે તો દરેકમાં સોનું જ છે. હવે મિત્રો અહીંયા જોઈએ કે વેદ તો એટલે શું થાય? વેદ એટલે કહેવું. શ્રુતિ અને સ્મૃતિ એનો જે ઉલ્લેખ કર્યો તો શ્રુતિનો અર્થ થાય છે શ્રવણ દ્વારા પ્રાપ્ત કરેલું, પણ અહીં વેદના અર્થમાં છે. અને સ્મૃતિ એટલે અહીં કહેવાય છે વેદ પછીના ધર્મશાસ્ત્રો, જે છે ને વેદ તો એમ વધે, એટલે વેદ તો એમ કહે છે કે શ્રુતિ સ્મૃતિ સાખ દે. શ્રુતિનો અર્થ થાય છે શ્રવણ દ્વારા પ્રાપ્ત કરેલું અને સ્મૃતિનો અર્થ થાય છે વેદ પછીના ધર્મશાસ્ત્રો. કનક કુંડળ વિશે ભેદ નાહે. કનક એટલે સોનું, સુવર્ણ થાય. કુંડળ એટલે કાનમાં પહેરવાનું એક ઘરેણું પણ તમે કહી શકો. ભેદ એટલે તફાવત, અંતર, ફરક. નાહે એટલે ન હોય. ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જુજવા. ઘાટ ઘડવું એટલે આકાર આપવો, પછી નામ જુજવા. જુજવાનો અર્થ આપણે આગળ પણ મિત્રો જોયું કે જુદા જુદા રૂપે. અંતે તો હેમનું હેમ હોય. અંતે એટલે છેલ્લે, હેમ એટલે સોનું, હોય એટલે એમ જ હોય છે. એટલે કહેવાયું છે વેદ પણ એમ કહે છે, શ્રુતિ અને સ્મૃતિ પણ એ વાતમાં સાખ પુરાવે છે, સમર્થન આપે છે. કનક સુવર્ણ અને કુંડળ એટલે કે સોનાનું ઘરેણું, આ બે વચ્ચે કોઈ તફાવત નથી. સોનામાંથી અનેક ઘાટના અલંકારો બનાવ્યા છે અને તેને જુદા જુદા નામ આપ્યા છે, પણ આખરે તો દરેકમાં સોનું જ હોય. ઉદાહરણ રૂપે આપણે જોઈએ કે અત્યારે સોનુંમાં આપણે એમ કહીએ કે મેં બંગડી પહેરી છે અને હાર કરાયો છે, તો આમ જોઈએ તો હાર અને બંગડી બંને છે તો સોનાની જ વસ્તુ, પણ એના ઘાટ આપી દીધા પછી નામ અલગ થઈ ગયા છે. એવી જ રીતે અહીંયા કનક અને કુંડળ. કુંડળનો અર્થ થાય કાનમાં પહેરવાનું ઘરેણું. કનક એટલે સોનું, કે કનક અને કુંડળ એટલે સોનાનું, કુંડળ એટલે સોનાનું કાનમાં પહેરવાનું ઘરેણા વચ્ચે કંઈ તફાવત નથી, કારણ કે કુંડળ છે એ જ સોનાનું બનેલું છે. પછીની પંક્તિ છે, ગ્રંથ ગડબડ કરી વાત નવ કરી ખરી, જેને જે ગમે તેને પૂજે, મન વચન કર્મથી આપ માહી લહે, સત્ય છે એ જ મન એમ સૂજે. પ્રસ્તુત પંક્તિમાં કહે છે ગ્રંથને સમજવામાં આપણે ગડબડ કરી છે, ગ્રંથે સાચી વાત કરી નથી. આથી જેને જે ગમે છે તેને પૂજે છે, મન વચન કર્મથી પોતે જે માની લે છે તે જ સત્ય છે એમ માને છે. ગડબડ એટલે અહીં ગેરસમજ થાય છે. ગ્રંથ ગડબડ કરી એટલે ગ્રંથમાં જેને જે સમજાણું એ માની લીધું. કરી વાત નવ કરી ખરી, વાત નવી છે એમ માની લીધી. જેને જે ગમે તેને પૂજે એટલે જેને જે ગમે છે એને એ પૂજે છે, પણ હકીકતમાં એ શું છે એને સમજતા નથી. કેવી રીતે પોતાની રીતે સમજે તો મન વચન કર્મથી આપ માહી લહે, એટલે મન વચન કર્મથી એ પોતાની રીતે સમજી લે છે. સત્ય એ જ મન એમ સૂજે, મનમાં જે સૂજે એ જ સાચું એમ માની લે છે.
લહે એટલે લે. પછીની પંક્તિ છે અંતિમ. વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોવું પટતરો એ જ પાસે, ભણે નરસયો એ મન તણી શોધના, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે. વૃક્ષમાં બીજ તું છે, બીજમાં વૃક્ષ તું છે, એમાં આવરણ જોઉં છું નરસૈયો કહે છે, એ મનની શોધ છે, પરમાત્માને પ્રીત કરું તો એ પ્રેમથી પ્રગટ થશે. વૃક્ષમાં બીજ તું, બીજ એટલે બી, બીજમાં વૃક્ષ તું, જોવું પંટતરો, પંટતરો એટલે અંતરપટ, જુદાઈ અથવા તો પડદો, એ જ પાસે, ભણે નરસૈયો એટલે ભણે એટલે કહે, નરસૈયો એટલે નરસિંહ મહેતા, નરસિંહ મહેતા કહે છે એ મન તણી શોધના, શોધના એટલે શોધ, અને અહીંયા કહેવામાં આવ્યું છે શુદ્ધિના અર્થમાં. પ્રીત કરું પ્રેમથી પ્રગટ થશે, જેને પ્રીત કરું છું એ પ્રેમથી એમાં પ્રગટ થશે. એટલે અહીંયા શ્રી કૃષ્ણની પરમાત્માની વાત કરવામાં આવી છે. સમગ્રમાં કહેવાયું છે કે અખિલ બ્રહ્માંડમાં પદમાં પરમ તત્વને સમજવા નરસિંહ મહેતા કહે છે સમગ્ર બ્રહ્માંડમાં એક શ્રી હરિ જ સર્વવ્યાપી છે, પરંતુ સૌને જુદા જુદા રૂપે દેખાય છે. કહે છે હે બુદ્ધા, હે કૃષ્ણ, તું સર્વવ્યાપી છે. જેમ પવન તું છે, પાણી તું છે, ભૂમિ તું છે, તું જ આકાશમાં વૃક્ષ થઈ વિસ્તરી રહ્યો છે, તે આવી રસમય વિવિધ રચના કરી છે. એ જ આશાએ તું શિવમાં જીવ થયો છે. વેદ એમ કહે છે કનક અને કુંડળ એ બેમાં કોઈ ફરક નથી. કનક સોનામાંથી અનેક ઘાટના અલંકારો બનાવીએ, પણ એ દરેક ઘાટનું સોનું જ હોય છે. આ વાતને શ્રુતિ અને સ્મૃતિ પર સાક્ષી પૂરે છે, પણ પરમાત્મા વિશે વાત કરતા ગ્રંથોએ ગડબડ કરી છે, મૂળ વાત કરી નથી. પરિણામે જેને જે ગમે તેને તે જ પૂજે છે. મન, વચન અને કર્મથી એને જ સત્ય માની લે છે. પરંતુ નરસિંહ મહેતા કહે છે વૃક્ષમાં બીજ તું અને બીજમાં પણ તું જ છે. એ બેમાં ભેદ છે, છતાં એને ભેદ રહી સ્થિતિ અહીં રજૂ કરી છે. અંતમાં નરસિંહ મહેતા સૌને કહે છે સત્ય તો એ જ છે કે મનથી શોધ કરતાં સમજાયું કે પ્રીત કરવાથી જ પરમાત્મા પ્રગટ થશે. પરમાત્માનો સાક્ષાત અનુભવ કેવળ પ્રેમ ભક્તિ જ થઈ શકે છે. તો પ્રસ્તુત પદ્ય રચનાને આધારે આપણે થોડાક પ્રશ્ન જવાબ પણ જોઈએ. સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે? સમગ્ર બ્રહ્માંડમાં એક પરમાત્મા વ્યાપેલા છે. પરમાત્મા એ વૈવિધ્યરૂપ પૂર્ણ સૃષ્ટિનું સર્જન શા માટે કર્યું છે? તો આન્સર આવશે પરમાત્માએ પોતાના રસવૃત્તિથી જ આ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું સર્જન કર્યું છે. કારણ કે પરમાત્મા એક રૂપને મનુષ્ય અનેક રૂપો વડે પામી શકે અને એમાં રમમાણ રહી શકે. પ્રશ્ન નંબર 3. અખિલ બ્રહ્માંડમાં પદમાં વેદ અને સ્મૃતિશાસ્ત્રો શું કહે છે? અખિલ બ્રહ્માંડમાં પદમાં વેદ અને સ્મૃતિશાસ્ત્રો એમ કહે છે કે જેમ દરેક ઘરેણાનો આકાર અલગ અલગ છે, પણ એમાં આખરે તો સોનું જ છે, તેમ સમગ્ર બ્રહ્માંડમાં એક શ્રીહરિ જ સર્વવ્યાપી છે, પરંતુ સૌને એ જુદા જુદા રૂપે દેખાય છે. કવિના મતે ઈશ્વરને કઈ રીતે પામી શકાય?
કવિના મતે ઈશ્વરનો સાક્ષાત અનુભવ કેવળ પ્રેમ ભક્તિથી જ થઈ શકે છે. પ્રશ્ન નંબર 5. જ્ઞાન ગ્રંથો થકી કઈ પરિસ્થિતિ સર્જાય છે? જ્ઞાન ગ્રંથો થકી ઈશ્વર સંબંધિત ગડબડની પરિસ્થિતિ સર્જાય છે. નરસિંહ મહેતાના કયા પદો લોકકંઠે વસેલા છે? તો પ્રભાતિયા. અખિલ બ્રહ્માંડમાં પદમાં શેનો એકાત્મ ભાવ છે? કવિતા અને તત્વજ્ઞાનનો. અખિલ બ્રહ્માંડમાં પદના સર્જકનું નામ જણાવો. નરસિંહ મહેતા. મિત્રો, આપ સૌ જાણો જ છો કે આના આધારિત આપણે વ્યાકરણના પ્રશ્નો પણ ઘણા પૂછાઈ શકે છે. જેમ કે જોડણી છે, તો અહીંયા પ્રસ્તુત પંક્તિમાં કઈ કઈ બધી જોડણી પૂછાય એના ઉદાહરણો જોઈએ. અખિલ, બ્રહ્માંડ, શ્રુતિ, સ્મૃતિ વગેરે જેવીની જોડણી પૂછાઈ શકે છે. થોડા તળપદા શબ્દો પણ અહીં વર્ણન કરેલા છે, તો એના ઉદાહરણ જોઈએ. વધે એટલે કહે, નાહે એટલે ન હોય, લહે એટલે લે, ભણે મતલબ કહે, નરસૈયો એટલે નરસિંહ મહેતા. શબ્દ સમૂહ માટેનો એક શબ્દ અનંત, જેનો અંત નથી તેવું. શ્રુતિ, શ્રવણ દ્વારા પ્રાપ્ત કરેલું. નિપાદ ઓળખવાનો થાય તો અહીંયા એક પંક્તિ આપણે છે. વેદ તો એમ વધે, સ્મૃતિ સ્મૃતિ શાખ દે, કનક કુંડળ વિશે ભેદ નાહે. તો પ્રસ્તુત પંક્તિમાં નિપાદ કયો છે એ ઓળખવાનો કે તો એનો જવાબ આવશે તો. વેદ તો, જે તો આવ્યો છે એને કહેવાય નિપાદ. બીજો નિપાદ જોઈએ. મન વચન કર્મથી આપ માની લહે, સત્ય છે એ જ મન એમ સૂજે. એમાં જ જે આવ્યો છે એ નિપાત છે. વિશેષણ તરીકે વિવિધ રચના કરી અનેક રસ લેવાને, તો વિવિધ અને અનેક એ વિશેષણ પ્રયોજન છે. પ્રત્યય પૂછાય તો અખિલ બ્રહ્માંડમાં માં છે એ પ્રત્યય છે. એક તું શ્રી હરિ જુજવે રૂપે છે એ પણ એક પ્રત્યય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા આ સમજાઈ ગયું હશે પદ્ય રચના. જો તમને ગમ્યું હોય તો ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને વધારે ને વધારે શેર કરો.